કેમ છો બધા મજામાં? હવે પણ મજામાં છે. જો વાગી ગયા છે 9:30 અને અમારે જવાનું છે ખંભાળિયા, કેમ કે થોડુંક ઝીણું મોટું લેવાનું છે. જો દિલીપ તૈયાર થઈ ગયા છે. હાલો મિત્રો, ખંભાળિયા રામ રામ. કેમ છો બધા મજામાં મિત્રો? તો બનાવે જો વિડીયોમાં અમે મળીશું પાછા ખંભાળિયા જઈને. હાલો આપણે ખંભાળિયા જઈને મળશું પાછા. અમારે યશવી તો લઈ લીધા કપડા, જે અહીં લઈ લીધા, જો હાથમાં રાખીને બેઠી છે. જે યશવી એ લઈ લીધા, બધા હાથમાં રાખીને બેઠા છે. લેવાઈ ગયા કે હજી લેવાના છે? તારે કપડા લેવાઈ ગયા કે લેવાના છે? જા યશવી પાણીજી લઈ લીધા, જીયા પાણીજી લઈ લીધા. કપડાની ખરીદી હો મિત્રો હાલે. કાશી ગેર્યું કાંઈ ખંભાળિયા બકાલા માર્કેટ હો મિત્રો. જો આ ખરીદી કરવા આવી ગઈ. હજી ટી શર્ટ લેવાનું છે, લગભગ આ થશે. જો તો કેવું છે. તમારું કયું ગામ ભાઈ? શિવા વાળા ભાઈ ની દુકાન ગયો ને, શિવ ફેશન. હાલો લીંબુ સોડા અને લીંબુ શરબત પીવા. આ બાજુ ફેંટા પીએ મંજુ. તારે શું પીવાનું છે? સોડા. જીયા તારે? એને તો ઓલું લેવું જો આપડા. યશવી તારે? એ લીધું તે તડકો એમ પડો ખંભાળીએ મિત્રો અત્યારે. હાલો મિત્રો, વાગી ગયો છે સવારે. હજી આનું કંઈ અટાણું પીઠું નથી. જો ને હજી દુકાનમાં છે, એક દુકાન મૂકીને બીજી લેવાનું ચાલુ જ છે. જો હજી આમાં લેવાનું કામ ધોકાર હાલે છે. હજી મંજૂર કેટલું છે લેવાનું? હે આને ઓટણી લેવી હતી, હજી જોઈ છે. અને વાગી ગયો છે 1:15 અને ગરમી એટલે બીજી રીતનું કંઈ જપાતું નથી, એવી ગરમી પડે છે ખંભાળિયામાં અત્યારે મિત્રો. અને અત્યાર સુધી તો લાઇટ હતી નહીં, હવે લાઇટ આવી ગઈ છે. શું લીધું? એના માટે કાપડું ભરવામાં. હા છમકે બહુ, છમકે એટલે બીજી રીતનું ચમકે છે. હા માથે વાંધવા નહીં એ સાચું. જો આપણે નાનકડી એવી ખરીદી હતી અને લગભગ સવારના આવ્યા છે ને દોઢ વાગ્યો. જો મિત્રો 1:30 5 મિનિટની વાર છે, પણ હજી ઘૂટ્યું નથી. 2:30 થઈ ગયા છે ને. મને એવું લાગે નાનકડી ખરીદી હતી ને મોટી ખરીદી કરી નાખી. કંઈ વાંધો નહીં, હાલો લેવાનું હોય લીધા રાખો એટલે વહેલું ખૂટે. હાલો જો કે જમવા જવું છે. ભૂખ લાગી ગઈ, એ ખબર પડી ગઈ આપણે ભૂખ લાગી ગઈ, લઈ કે જમવા જાવું. કંઈ વાંધો નહીં, હાલો આપણે ખરીદી થઈ જાય ને એટલે પછી જમી આવી. ખરીદી થઈને પહેલાં લઈને આવે છે અને વાગવામાં 2 વાગે જમવા જાઉં ને 1 વાગે જાઉં ને 2:30 કેટલા હવા 2 થઈ ગયા ને. તો ભૂખ લાગી કે નથી લાગી? જો લેવાનું પૂછે તો ભૂખ ફૂલ લાગી. હવે હાલો અમે હવે જમતા આવી, ડાયરેક્ટ જમવા જવું છે. હાલો જમતા આવી. હજી જો આમ જો હજી જમવા પહેલા. હાલો તો હાલો આગળ આવે. જો આ બધાને મિત્રો હોટલમાં ખાવા જાઉં તો અને આવી ગયા સમોસા અહીં, કારણ કે મોડું થઈ ગયું ને ભૂખ લાગી. હોટેલે પૂગે એમ હતા નહીં. આ કંઈ વાગ્યા કેટલા ખબર? વાગવામાં મિત્રો જોઈ લ્યો 2:30 વાગી ગયા છે. 2:30માં 5 મિનિટ કમ છે. ભૂખ લાગી ને એટલે ગાય ખાવે છે ને અહીંયા આવી ગયા છે. નકર જાઉં તું આ બધાને હોટલમાં ખાવા, બસ આવી ગયા સમોસા. જાઉં તું હોટલમાં ખાઈ છે સમોસા. જવું મિત્રો ટાઈમ આઉટ નહીં છે. હવે પીએ છે છાશ અને ખાય છે સમોસા. ભેગા મરચાઈ ખાતે
ટાઈમ આઉટને કારણે ચાલો ચાલો કંઈ વાંધો નહીં. સમોસાની મોજ લેવા. હા 2:30 વાગી ગયા છે ટાઈમમાં. જો હવે આ બધા આઈસ્ક્રીમ ખાવા પૂગી આવ્યા છે. સમોસા ખાઈને નહીં આઈસ્ક્રીમ ખાવા આવી ગયા ને. કેટલા વાગ્યા ડાયરેક્ટ? હજી તો 2:45 વાગ્યા અને આઈસ્ક્રીમ ખાવા ડાયરેક્ટ પૂગી આવ્યું ડાયરેક્ટ. હોટલમાં તો ટાઈમ નહોતો, પલો હતો જ પછી ના ગયા. અને હવે આઈસ્ક્રીમનું જો ગોતે છે. તો આઈસ્ક્રીમ ખાઈ લઈએ. કઈ ખાવી તારે આઈસ્ક્રીમ? હે કાજુ દ્રાક્ષ. જો આઈસ્ક્રીમ ખાવા પૂછી આવ્યા છે. હોટલમાં જાઉં તો હોટલનું કેન્સલ. ગયા સમોસા ખાવા પછી ત્યાંથી ડાયરેક્ટ નીકળી અને આઈસ્ક્રીમ ખાવા આવ્યા. ડબલ ડોઝ થોડુંક કામ છે ને થોડુંક કામ છે. ડબલ ડોઝ લીધા ને હવે પછી કે થોડુંક કામ છે ને હવે થોડુંક કામ છે ખંભાળિયામાં. થોડુંક મારે સીવણનો માલ જે લેવાનો છે ને એ લઈ લઈને એટલે પછી કામ. અને થોડીક આને કાળજી આવે છે એ દવા લેવા જવાનું. થોડુંક મારે હોસ્પિટલે જવાનું છે એટલે વારો હવે આવી ગયો છે પણ હવે ક્યાં સુધી વારો લઈ લે છે. વારો લઈ લે. અને બાકી કેટલા ગયા? 3. જો મારી સ્ટ્રોબેરી છે અને આને કાજુ દ્રાક્ષ છે આવી ગઈ છે અને હવે ખાવા મીની. અને જો લાઇટનું ફિનિશિંગ કેમ કંઈ ઘટે મસ્ત મજાનું છે ફિનિશિંગ. જો આઈસ્ક્રીમ ખાવી ચાલુ થઈ ગઈ છે અને આપણી તો જો ઓગરવા મીની ઓલરેડી. હવે ખાવા મીની કેવી છે? સહી તો તે એમ જ બી ને મને આ પસંદ છે એટલે મેં આ બી તો પછી એટલે સાખી તો લીધી ને. સારું હાલો. જો મિત્રો ફરી ઠંડા થઈ આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ ખાઈ અને ઉઠી ત્યારે ફ્રેશ થવા માંડ્યા. હવે આપણે ગાડીએ જઈ બધો સામાન મૂકી દઈએ અને આગળ હલતા થઈએ. ગોલાનો ઓર્ડર દઈ દીધો. આ કાંઈ બધા ગોલો અટાણે આ ભંડારીએથી ભાઈ ખાવા આવ્યા. સ્પેશિયલ ગોલાના ગોલો ખાવા આવ્યા. તમારે પણ ખાવો હોય તો આવી જાઓ. ગંગા જમના. હા જોઉં તો ગંગા જમનાનો નજારો મિત્રો. હજી આ હાડીની વાતું હાલે હજી રહી ગયું ને એનું. જ્યાં બધા ગોલા ખાઈ લીધા છે અને ગોવિંદાને 280 રૂપિયા ભાઈ ચૂકવવાના છે ને. જા ભાઈ આ પાડે સાક્ષીમાં 280 રૂપિયા ચૂકવવાના છે પેલા ભાઈને ગોલા ઈને કારણ કે 2 એક હારે ખાધા છે. અને આ બધા મંડાઈ ગયો હજી આપણે છે ને ગોલો ખાધો જ નથી. જોઈ લ્યો. હાલો જો ખંભાળી વારીને નીકળી ગયા છે એવો મિત્રો. હવે કેટલા વાગ્યા? 5 વાગી ગયા છે. 5 જ વાગ્યા કહેવાય ને તો. ફાઇનલી મિત્રો ભાણવરીને પાટીએ પહોંચી ગયા છે અને અહીંયા બેનને ઉતરવાનું છે એટલે વાહે બનેવી આવે છે. આવી જાય એટલે ઉતરી જાય. અને જોતા બધા પેપળા જેવા છે ને પાકીને લાલ ટમેટા જેવા થઈ ગયા. ઓ જીયા તારે આવું કે ઉતરી જવાનું છે? જીયા આવું કે ઉતરી જવાનું છે? જોતા આમાં એક કઈને હાલ જોવાય એમ નથી. ફાઇનલી મિત્રો ખંભાળીએથી આપણે ભાણવરીને પાટીએ જો પહોંચી ગયા છે. આપણું શોપિંગમાં ખાલી જા 2 જ વસ્તુ. એક આપણે આ લેંગો છે અને આજે એક આ ટી શર્ટ છે. ના આ જોતા ઢેગલો કર્યો આ બાઈ શોપિંગમાં. આ શું છે? આ વસ્તુ શું કહેવાય? હે આ હાથ પગ. આ અમારે એમ કે હાથ પગ કહેવાય માતાજીને ચડાવવાના. કોઈ માનતાના હોય ને એને હાથ પગ માતાજીએ ચડાવવાના હાથ પગ છે. આ હાલ્યો જેવતા ઢગલો કર્યો બધું ઉખેરે છે. મારી ખાલી 2 વસ્તુ અને એક ચંપલ મેં લીધા. બીજું તો કંઈ લીધું નથી. બાકી તો જો આ બધાનું છે. અહીંયા માતાજીના કપડાં છે. આ આવી ગયા છે. માતાજીને પહેરાવવાના. કેદી પહેરાવવાના છે? સોમવારે કપડાં પહેરાવવાના છે. આખી સંભાળીએ જાય ને આખી ગયા.
માથું તો દુખે કારણ કે ગરમી એટલી હતી એના કારણે. અને હવે ચા બનાવવાનો છે કે હોય ચા બનાવવાનો છે પણ હવે કંઈ બને ચા બને ચા પી કરનો કંઈ કંઈક માથું ઉતરે માથું દુખે એટલે બીજી રીતની ફાટી પડે. તને દુખે માથું? ના ના એને બી માથું ના દુખે. સૌતા શોપિંગના ઠેલા ભરી આવ્યા આપણે ખાલી 2 જોડી વાર જ કંઈ ના લઈ ગયા બધેને હે ને આખો દી કાઢી નાખ્યો. આવી ગયો છે મસ્ત મજાનો કડક મીઠી. હાલો કડક મીઠી ચા કરીને પીવા. બસ 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 ખંભારીએ કંઈ એક ચા પીધો તો પીધો જ નથી પછી તો. હાલો મિત્રો વાગી ગયા 7 અને રોટલી ઘડવાનો ટાઈમ થઈ ગયો છે અને મંજુ જો રોટલી બનાવે છે. અને આજનો વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરીશે. ખંભાળીએ ગયા હતા અને થાકી ગયા છે કંઈ વાત ના પૂછો. નહીં થાકી ગઈ આપણે લેવાનું ખૂટે તો ને નકર તો થાકી જ જાય ને. અને આજનો વિડીયો આપણે અહીંયા કરીશું. જો તમે અમારા વિડીયોમાં નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીશું કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા, સી યુ. આવજો, બાય બાય.